બોલીએ સદગુરુ મહારાજની જય. ગુરુજીએ વાત કરી વિજયભાઈને કે ભાઈ તમને ઓળખો છો, એટલે એને એક વાત સરસ કરી કે ક્યાં ધ્યાન રાખવું, તો કે આપણું શ્વાસ ઉપર ધ્યાન રાખવું જોઈએ. વાત સરસ કરી. કબીરજીએ શ્વાસની કિંમત આંકી કે કહેતા હું કહી જાત હું કઈ બજાવું ઢોલ, એક શ્વાસ ચલ જાત है 3 भवन के मूल. એટલે આપણો શ્વાસ તો વહી જ જાય છે, એમ એ પ્રવાહ વહી જ જાય છે. અને ગંગા સતીએ કીધું ભાઈ 21,600 કાળ ખાશે. રોજના 21,600 શ્વાસ આપણા કાળના મુખમાં વહ્યા જાય છે. એમાંથી સફળ કયા, તો કે આજે અત્યારે જે આપણે અહીંયા બેઠા છીએ સત્સંગમાં ગયો એ શ્વાસ આપણો સફળ છે. પણ એના કરતાં એ ભલે કદાચ અહીંયા ન હોય, પણ જે તમને આપણે એમ કે ગંગા સતીએ શું કીધું ભાઈ, આત્માને ઓળખાવી ના રે ભવના ફેરા નહીં તો મટે જી. આત્માને ઓળખો એટલે આત્મા એટલે કાંઈ ચમત્કાર કે એવું કાંઈ નથી. આ તમને ઓળખવાની વાત છે. આત્મને એટલે પોતાને, આત્માને કહ્યું કે આ તમને કહ્યું. તો આપણને આપણી ઓળખાણ હોવી જોઈએ. ગુરુજીનું કહેવું એમ છે કે તમે અહીંયા આવો છો, ઘણા ટાઈમથી આવો છો, પણ આ એક જ્ઞાન કરી લેવા જેવું છે. મારી મુસલમાન કરવાની વાત નથી હો બાપા. હા, એવું નથી. તમારું પોતાનું ભજન શીખવાડે છે ગુરુજી. પણ ખરેખર ફરું કે માદડીએ કાંઈક રક્ષાદોરી બક્ષાદોરી બાંધે તો બરાબર છે કે આપણે શંકા કરી. આ તમારું પોતાનું ભજન છે, બીજું કાંઈ નહીં. હા, એટલે પોતાને ઓળખવાની વાત છે. અત્યારે બીજાને તો બધાને આપણે ઓળખી છીએ, બરાબર. પણ આપણે ગુરુજીએ આપણે ઉદાહરણ આપ્યું કે ઓલો મોબાઈલ આપો, તો આપ્યો પણ કોણ હતું ત્યાં આપ્યો, તો કે વિજયભાઈ હતા ત્યાં આપ્યો. પણ વિજયભાઈ હતા તો વિજયભાઈને એની ઓળખાણ નથી. એ મને પણ નક્કી થઈ બધાને તો ઓળખે જ છે. જાય, મને નક્કી થઈ જાય કે વિજયભાઈ ખબર નથી. બીજા બધાને આપણે ઓળખી એકો એક સાધનની ખબર છે. એટલે ખાલી એટલું જ કરવાનું. આપણે જો આપણે જાણી લીધા તો પછી સર્વ આત્મ જાણ્યો ને સર્વ જાણ્યું. એ પટેલમાંથી કિલોનું એક બહુ પેલાનું લઈ આવો ને એક વાત છે. અને પછી સામે અમે ઉભા રહ્યો, 2 વિજયભાઈ દેખાય, 2 દેખાય ને વિજયભાઈ, પણ અંદર વિજયભાઈ ત્યાં મોઢું તો હોય અને આ મોઢું હોય. પછી એને કહ્યું હાલે પેલો ખા, એટલે એ ખાય. પણ તમે ખાવ તો એ ખાઈ લે ને, ત્યાં આપણે ખાઈ લે, આપણું કરાય કોકનું ન કરાય. આ ભોય ભેડો બોય દુનિયા. પોતે પોતાનો જ કરવો વિચાર, નિરખ નિજ નામને. એટલે એક ઉદાહરણ આપું કે એમાં એક સમ્રાટ રાજા હતો, એનો પુત્ર મૃત્યુ પામ્યો એટલે એને સ્મારક બનાવ્યું, મૂર્તિ બનાવીને સ્મારક કર્યું. રાજામાં તો બધું કરે, એની પાસે હોય સગવડ. એ સ્મારક પછી એવું છે કે એની ખ્યાતિ હોય એટલે બધા અહીંયા જોવા આવે. એક વ્યક્તિ અહીંયા જોવા ગયો ને, એટલે થોડીક વારથી પાછળથી એમ કે સૈનિકો આવતા દેખાણ, એટલે એ સાઈડમાં વયો ગયો. તો સૈનિકોએ આવીને એના પૂતળા પાસે આવીને કીધું ભાઈ અમે કે યોદ્ધા હોવા છતાં અને અમારી પાસે અપાર શક્તિ છે, છતાં અમે તમને બચાવી ન શક્યા, અમને માફ કરજો. એ પછી એટલું કહીને વયા ગયા. પછી થોડીક વાર થઈ ત્યાં બ્રાહ્મણો જ્ઞાની પંડિતો આવ્યા. પંડિતોએ એમ કીધું કે અમારી પાસે કે અમારું શાસ્ત્રનું બધું જ્ઞાન હતું, છતાંય અમે તમને કે બચાવી ન હોય ગયા. જ્ઞાનીજનો આવ્યા તો એણે એમ કીધું કે અમારી પાસે
શાસ્ત્રોનું જ્ઞાન ને બીજું જ્ઞાન ઘણું હતું, સિદ્ધિ હતી, પણ તોય અમે તમને બચાવી ન હોય. પછી ખુદ રાજા આવે છે, અને રાણીઓ બધાય કે અમારો વાલસોયો પુત્ર હતો, અને રાજા એ કહે છે કે હું મારા પુત્રની બદલે અખૂટ ધન સંપત્તિ આપવા તૈયાર છું, પણ એ આપવું તોય કોઈ એમ નથી કહેતું કે ભાઈ તમે મને આને જીવતદાન આપશો. એટલે આટલું બધું કરવા છતાંય કોઈ જીવતદાન નથી આપતું. તો પછી બધા વહી જાય, ઓલો સાંભળતો હોય છે, તો એ જાગી જાય છે કે આ બધું વસ્તુ હોવા છતાંય એક શ્વાસ પાછો મળતો નથી આપણને. આટલું બધું હોય એમ, ધન સંપત્તિ કે જ્ઞાન હોય કે સૈન્ય શક્તિ હોય કે ગમે એ, પણ એક શ્વાસ આપણને પાછો મળતો નથી. એટલે શ્વાસની કિંમત કરવાની. એટલે એ પછી જાગી ગયો ભાઈ. પછી એની પાસે જે કાંઈ હતું ને એની પાસે ધન સંપત્તિ હતી, પણ એ જાગી ગયો કે ભાઈ આ ગમે એટલું કરું તો આ વસ્તુ રહેવાની નથી, આ તો છૂટી જ જવાની, અને છેલ્લો મારો શ્વાસે છૂટી જાય ત્યારે મારી પાસે જે કાંઈ છે એ તો પડ્યું જ રહેવાનું. એના કરતાં હું અત્યારથી લૂંટાવી દઉં, દેવા માંડું. એટલે પછી એને એ રીતના બધું પોતાનું ખાલી કરી નાખ્યું, અને પોતે હળવો થઈ ગયો. ખાલી કરો તો હળવા થઈ જાય, માથે ભાર લઈને ફરી તો વજન લાગે. આ એક જ્ઞાન છે ને, એ આપણે હળવા થઈ જાય ને લઈ લેવા જેવું ખરું. જો આમાં આવા ગુરુજી મળતા હોય તો ભૂલ કરવા જેવી નથી. મયુરભાઈ બહાર ગયા હોય ને, મયુરભાઈ બહાર ગયા હોય ને, તમે જ કીધું કે ભાઈ હું શ્વાસ ઉપર ધ્યાન રાખું, પણ શ્વાસ નહીં હોય તો ક્યાં, કે પછી શું કરું? આપણી આ તો ગીતાજીમાં કહે છે કે ભાઈ આપણે પહેલાં અપ્રકટ હતા અને પછી અપ્રકટ હઈશું. આ વચગાળો છે ત્યારે પ્રગટ છીએ. તો પ્રગટમાં જે ભજન થઈ જાય ને એ કરી લેવાય. પછી પાછા અપ્રગટ થઈ જાવ, પછી ક્યાં જાવ, શું થાય કે એ કાંઈ ખબર નથી. અને એ નક્કી કરાય કે ભાઈ આપણા શરીર નહોતું ત્યારે ક્યાંક હતા એમ. એટલે એ ખબર નથી, પણ શરીર છૂટશે એ તો નક્કી છે. શરીર છૂટશે એટલે શરીર આપણે નથી એ તો એટલું તો નક્કી થઈ ગયું. શરીર છૂટશે પછી ક્યાં જવું? આપણે હઈશું તો ખરા, પણ ક્યાં જવું? એ ગમે આમાં જે લખ 84 છે, અંતમતી 100 ગતિ એવું થાય. પણ આ ધ્યાન હોય તો જન્મારો સુધરી જાય એવું છે. બોલીએ સદગુરુ મહારાજ. તમને એક વાત કરું, મયુરભાઈ એક વાત કરી લો. મયુરભાઈ બહાર ગયા હોય ને એટલે પાછળથી ઘણા